નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ નંબર 10 તરુણાવસ્થા એના પર ચર્ચા કરવાની છે. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે અંતઃસ્ત્રાવ કયા આપણા શરીરમાં કયા પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે, એ કેવા પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને એના કારણે આપણા શરીરમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે. સાથે સાથે આપણા શરીરમાં અંતઃસ્ત્રાવ પોતાના લક્ષ્યાંક સ્થળ સુધી કઈ રીતે પહોંચે છે અને કઈ રીતે અલગ પ્રકારની વસ્તુઓ અલગ પ્રકારની કાર્ય જે છે એ કાર્ય કઈ રીતે કરે છે. તો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાનું છે મનુષ્ય સિવાયના પણ અલગ પ્રકારના પ્રાણીઓ છે, એ પ્રાણીઓની અંદર પણ ગ્રંથિઓ આવેલી છે અને એ ગ્રંથિઓ કઈ રીતે કાર્ય કરે છે. તો આજે આપણે વાત કરવાની છે દેડકા વિશે. દેડકામાં થાઇરોઇડ ગ્રંથિનું મહત્વ. આપણી પાસે સવાલ છે કે દેડકાની અંદર આવેલી થાઇરોઇડ ગ્રંથિ કઈ રીતે કાર્ય કરે છે. તો સૌથી પહેલા દેડકામાં કાયાંતરણ એટલે તમને અહીંયા કાયાંતરણથી તમે વાકેફ છો નહીં. કાયાંતરણ કોને કહેવાય? તો દેડકો જે છે એ દેડકાનું જે નાનું બચ્ચું છે એ બચ્ચાની અવસ્થાને કહેવામાં આવે છે ટેડપોલ અવસ્થા. કેવી અવસ્થા કહેવામાં આવે છે? ટેડપોલ અવસ્થા. તો દેડકો જે છે એ બચ્ચાને જન્મ આપી અને પછી એની જે કાંઈ બચ્ચાની મોટી થવાની અવસ્થા છે એને કહેવામાં આવે કાયાંતરણ. તો દેડકામાં કાયાંતરણ અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય. બધા જ પ્રાણીઓમાં દેડકો એક એવું પ્રાણી છે કે એ પ્રાણીમાં જ્યારે બચ્ચાને જન્મ આપે ત્યારથી શરૂ કરી અને બચ્ચું જે છે એ ધીમે મોટું થવા લાગે, આ બધી જ વસ્તુ જો અંતઃસ્ત્રાવ હોય તો જ શક્ય બને. નકર ત્યાં ક્રિયા શું થઈ જાય છે? અટકી જાય છે, સ્ટોપ થઈ જાય છે. ટેડપોલનું દેડકામાં રૂપાંતર થવાની ક્રિયા થાઇરોઇડ ગ્રંથિ દ્વારા સ્ત્રવિત થાઇરોક્સિન. ખાસ યાદ રાખજો, આપણામાં થાઇરોઇડ ગ્રંથિ જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે એને કહેવાય થાઇરોઇડ અંતઃસ્ત્રાવ, અને દેડકામાં જે થાઇરોઇડ ગ્રંથિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે એને કહેવામાં આવે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. તો જ્યારે ટેડપોલ એટલે કે દેડકાનું બચ્ચું નાનું છે એની દેડકો બનવાની જે પુખ્ત દેડકો બનવાની ક્રિયા છે એ દેડકામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ અને એ થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એની અસર હેઠળ ટેડપોલનું પુખ્ત વયના દેડકામાં રૂપાંતર થાય. ટેડપોલ જે પ્રાણીમાં વૃદ્ધિ કરી રહ્યા છે તેમાં પૂરતા પ્રમાણમાં આયોડિન ન હોય તો થાઇરોક્સિનનું ઉત્પાદન અટકી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલા તમને થોડી ઘણી વધારે જાણકારી આપી દઉં કે ચોમાસાની ઋતુ દરમિયાન જ દેડકા શા માટે જોવા મળે છે. કોઈ ચોમાસાની ઋતુ છે અને માદા દેડકો અને નર દેડકો, કોઈ વહેતું પાણી છે, એક્ઝામ્પલ તરીકે આપણી અગાસી ઉપર કોઈ વહેતું પાણી છે, તો માદા દેડકો જે છે કે નર દેડકો છે, માદા દેડકો પોતાના અંતઃસ્ત્રાવ પાણીમાં મુક્ત કરી દે છે અને નર દેડકો પણ પોતાના અંતઃસ્ત્રાવ પાણીમાં મુક્ત કરી દે છે. લાખો કે કરોડોની સંખ્યામાં અંતઃસ્ત્રાવ, એક પ્રકારના અંતઃસ્ત્રાવ જનનપિંડ જેને આપણે કહીએ મુક્ત કરી દીધેલા હોય. હવે ભાગ્યે ક્યારેક એવું બને કે નરનો એક જનનપિંડ અને માદાનો જનનપિંડ વહેતા પાણીમાં ભેગા થાય એટલે તરત જ એમાંથી બચ્ચાનો જન્મ થઈ જાય. દેડકા કોઈ ઈંડા નથી મૂકતા, કોઈ બચ્ચાને જન્મ નથી આપતા, કાંઈ નહીં. જો એનું ભાગ્ય ક્યારેક જનનપિંડ, અંડકોષ અને શુક્રકોષ ભેગા થાય તો દેડકાનો તરત વહેતા પાણીમાંથી શું થઈ જાય? જન્મ થઈ જાય. એમાંથી નાનો એવો શું બની જાય? દેડકો બની જાય. લાખો કે કરોડોની સંખ્યામાં મૂકેલા આવા અંતઃસ્ત્રાવમાંથી આવી ઘટના છે એ થોડા ઘણા પ્રમાણમાં જ બનતી હોય છે, વધારે પ્રમાણમાં ભેગા થઈ શકતા નથી, કારણ કે પાણી કેવું હોય છે? વહેતું હોય છે. તો ટેડપોલ એટલે કે જે જગ્યાએ બચ્ચાનો જન્મ થયો છે, જે જગ્યાએ દેડકો રહે છે એ પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા છે, એટલે કે એમાં ધીમે વૃદ્ધિ કરે છે. તેમાં પૂરતા પ્રમાણમાં આયોડિન, જો પાણીની અંદર આયોડિન ન હોય, એક્ઝામ્પલ તરીકે કોઈ વહેતા પાણીની અંદર શુક્રકોષ અને અંડકોષ ભેગા થઈ ગયા અને એમાં ટેડપોલ અવસ્થા છે, એમાંથી ધીમે દેડકો મોટો બની રહ્યો છે, પુખ્ત દેડકો બની રહ્યો છે,
પણ જે પાણીમાં વસવાટ કરે છે એમાં જો આયોડિનનું પ્રમાણ ન હોય, પાણીની અંદર આયોડિન રહેલું, એની અંદર આયોડિનનું પ્રમાણ ન હોય તો આ જે થાઇરોક્સિનનું ઉત્પાદન, થાઇરોઇડ ગ્રંથિ દ્વારા જે થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે એ ઉત્પન્ન થઈ શકતું નથી. થાઇરોક્સિન ઉત્પન્ન ન થઈ શકે એના માટે આ ટેડપોલ છે એ ટેડપોલ પુખ્ત અવસ્થામાં, એટલે કે એનું જે કાયાંતરણની પ્રક્રિયા છે, કાયાંતરણની પ્રક્રિયા કેવી થઈ જાય છે, ત્યાં ને ત્યાં અટકી જાય છે. ખ્યાલ આવે છે કહું છું એમાં? તો થાઇરોક્સિન જે છે એ થાઇરોક્સિનનું ઉત્પાદન શેના કારણે શરૂ થાય? પાણીમાં રહેલું આયોડિન. જો પાણીની અંદર આયોડિનનો અભાવ હોય, અભાવ હોવાને કારણે થાઇરોક્સિન જે છે એ થાઇરોક્સિનનું ઉત્પાદન અટકી જાય. થાઇરોક્સિનનું ઉત્પાદન અટકી જાય એટલે કે કાયાંતરણની પ્રક્રિયા સ્ટોપ થઈ જાય. નાના બચ્ચામાંથી પુખ્ત દેડકો બનવાની ક્રિયા શું થઈ જાય? અટકી જાય. એટલે કે દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ ખૂબ જ મહત્વની છે. જેમ મનુષ્યની અંદર પિટ્યુટરી ગ્રંથિનું સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે, એનું આગલું સ્થાન છે કે એના દ્વારા જનનપિંડ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, એડ્રિનલ ગ્રંથિ છે, બધાના આદેશોનું પાલન કરે છે. એમ દેડકામાં થાઇરોઇડ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. દેડકાની અંદર જો આ ગ્રંથિનું પૂરતા પ્રમાણમાં અને વ્યવસ્થિત રીતે, કમ્પ્લીટ રીતે થાઇરોક્સિનનું ઉત્પાદન થતું હોય તો જ પુખ્ત દેડકો બની શકે. નકર ત્યાં ને ત્યાં દેડકાની જે કાયાંતરની પ્રક્રિયા છે એ કાયાંતરની પ્રક્રિયામાં દેડકો શું પામે છે? ત્યાં દેડકાની નાની અવસ્થા છે એ શું પામે છે? મૃત્યુ પામે છે. એના પછીનો સવાલ છે સ્વાસ્થ્ય એટલે શું અને કઈ કઈ બાબતો જરૂરી? વિદ્યાર્થી મિત્રો, અત્યારના સમયગાળા આપણને ખબર છે કે આપણા ઘરમાંથી કોઈને કોઈ એકાદ વ્યક્તિ એવો હોય છે કે શરદી ઉધરસથી સતત ને સતત બીમાર રહેતો હોય વાતાવરણના બદલાવને કારણે. તો સ્વાસ્થ્ય કોને કહેવાય? સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક અને માનસિક તંદુરસ્તી. વ્યાખ્યા પૂછાશે, સ્વાસ્થ્યની વ્યાખ્યા લખો. વ્યક્તિની શારીરિક એટલે કે શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ ન હોય એ, અને સાથે સાથે માનસિક મગજની અંદર કોઈ પણ પ્રકારનું ટેન્શન કે કોઈ પણ પ્રકારના વિચારો સતત ચાલ્યા કરતા ન હોય એવી રીતનો માણસ હોય એને વ્યક્તિ કહેવાય સ્વાસ્થ્ય વ્યક્તિ. શારીરિક રીતે તો તંદુરસ્ત હોય પણ માનસિક રીતે પણ તંદુરસ્ત હોવો જોઈએ. જો આપણે સ્વસ્થ વ્યક્તિ બનવું હોય તો એના માટે 3 મહત્વના મુદ્દા છે. એ વસ્તુનું આપણે પાલન કરીએ તો આપણે વ્યવસ્થિત રીતે સ્વસ્થ વ્યક્તિ બની શકીએ. પહેલું, સંતુલિત આહાર. સંતુલિત આહાર એટલે કે આપણે હંમેશા આપણા ઘરે બનાવેલો, જેમાં પ્રોટીન, વિટામિન, ખનિજ, કાર્બોહાઈડ્રેટ આવી બધી વસ્તુ પૂરતા પ્રમાણમાં હોય એવો જ ખોરાક લઈએ તો આપણા શરીરને જે કંઈ પોષક તત્વોની જરૂર છે એ બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે. એને કહેવામાં આવે છે સંતુલિત આહાર. એની પછી બીજું છે વ્યક્તિગત સ્વચ્છતા. વ્યક્તિગત સ્વચ્છતા એટલે કે આપણે જ આપણા શરીરને જેટલું સ્વચ્છ રાખીશું એટલો જ બીમારી કે રોગ છે આપણાથી દૂર ભાગશે. જો આપણે જ આપણા શરીરને ખરાબ રાખીશું તો અલગ અલગ પ્રકારના રોગો છે આપણા શરીરને ઘર બનાવી અને એમાં પોતાની જમાવટ કરશે. એટલે જો આપણે જેટલા સ્વચ્છ રહીશું એટલો આપણીથી રોગ કેવો ભાગશે? દૂર ભાગશે અને આપણું સ્વાસ્થ્ય કેવું રહેશે? સારું રહેશે. ત્રીજું છે પર્યાપ્ત શારીરિક વ્યાયામ. દરરોજ સવારે ઉઠીને જોઈતા પૂરતો વ્યવસ્થિત કસરત છે, યોગા છે, એટલું પણ આપણે કરવું જોઈએ. સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા, પર્યાપ્ત શારીરિક વ્યાયામ અને દરરોજ કસરત કરવી, એટલી વસ્તુ આપણે કરતા રહીએ દરરોજને માટે, કોઈથી આ વસ્તુ ભૂલીએ નહીં તો આપણે એક સ્વસ્થ વ્યક્તિ છે એવું આપણે કહી શકીએ છીએ. સંતુલિત આહાર અને વ્યક્તિગત સ્વચ્છતાથી આપણું શરીર છે એ શરીર સ્વસ્થ રહે છે. મન નહીં પણ શું? શરીર સ્વસ્થ રહે છે. પણ શારીરિક વ્યાયામ કરવાથી આપણા મગજની અંદર ચાલતા જે ખરાબ, ખોટા કે અલગ વિચારો છે, અલગ વિચારો કેવા થઈ જાય છે? દૂર થઈ જાય છે. એની પછી આવે છે ત્રીજો સવાલ કે તરુણાવસ્થા દરમિયાન ચિપ્સ, પેકિંગ ફૂડ કે જંક ફૂડ નિયમિત ભોગે ખાવા જોઈએ નહીં. જ્યારે આપણે તરુણાવસ્થાની અંદર પ્રવેશ કરીએ ત્યારે બહારની ચિપ્સ, પેકિંગ ફૂડ, જંક ફૂડ, પેકિંગ ફૂડ એટલે કે અલગ અલગ પ્રકારની જે બનાવટી ખોરાક છે જેને આપણને માર્કેટમાં પેકિંગની અંદર મળે છે. એક્ઝામ્પલ તરીકે બાલાજીની વેફર, એને કહેવાય પેકિંગ ફૂડ. જંક ફૂડ એટલે કે
આપણે લારી પર ખાતા હોય પાણીપુરી છે, દાબેલી છે, અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે, એને કહેવાય જંક ફૂડ. આવી બધી વસ્તુ ખાવા જોઈએ પણ નિયમિત ભોગે, દરરોજ ખાવા જોઈએ નહીં. ડેઈલી માટે અમુક બાળક એવું હોય કે એને દરરોજ પેકિંગ ફૂડ ખાવાની આદત હોય. જ્યાં સવાર પડે અને સવારથી લઈને સાંજ સુધીમાં જ્યાં સુધી 1 થી 2 પેકેટ ન ખાય ત્યાં સુધી એને રાહત થાય નહીં. મમ્મી પાસે ગમે તેમ કરી પૈસા મેળવી અને પછી શું કરે, આવા અલગ અલગ પ્રકારની વેફરો ખરીદે અને ખાય. પણ આ વસ્તુ આપણે અઠવાડિયામાં એકાદ વાર ખાઈએ તો વાંધો ન આવે, પણ દરરોજ આ વસ્તુ ખાવી જોઈએ નહીં. શા માટે ન ખાવી જોઈએ? કે તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે. તરુણાવસ્થા જે છે એ અવસ્થા દરમિયાન આપણી સૌથી વધારે પ્રમાણમાં વૃદ્ધિ થતી હોય અને સાથે સાથે શરીરના દરેક અંગોનો સારો એવો વિકાસ થતો હોય. તીવ્ર પ્રમાણમાં શું થતી હોય? વૃદ્ધિ થતી હોય અને શરીરનો સારો એવો શું થતો હોય છે? વિકાસ થતો હોય છે. આ અવસ્થામાં પોષણક્ષમ આહાર જરૂરી છે. હવે શરીરના દરેક પ્રકારના અંગોનો વિકાસ થતો હોય એટલા માટે શું થાય તો કે એટલા માટે શરીરના દરેક અંગોનો વિકાસ થવા માટે પોષણની જરૂર છે. પોષણની જરૂર છે તો પોષણ આપણને શેમાંથી મળે? તો કે સંતુલિત આહારમાંથી. પણ સંતુલિત આહાર તો આપણે ખાતા નથી, તો શરીરના અંદરના દરેક અંગોનો વિકાસ કે બાહ્ય અંગોનો વિકાસ વ્યવસ્થિત રીતે થઈ શકતો નથી. જંક ફૂડમાં પોષણ પર્યાપ્ત માત્રામાં હોતું નથી. આપણે જે બહારથી જે ચિપ્સ કે પેકિંગ ફૂડ કે જંક ફૂડ ખાઈએ છીએ એમાં પોષણ વ્યવસ્થિત યોગ્ય આપણે જે આપણા શરીરના અંગોનો વિકાસ થવા માટે જેટલું પોષણ જોઈએ છે એટલું પોષણ હોતું નથી. પણ આથી પ્રોટીન, વિટામિન, ખનિજ, ક્ષાર, કાર્બોહાઈડ્રેટ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સંતુલિત આહાર લેવો જોઈએ. આપણા શરીરને આ બધી વસ્તુની જરૂર છે. પ્રોટીન, વિટામિન, ખનિજ, ક્ષાર, કાર્બોહાઈડ્રેટ, પાણી, આ બધી વસ્તુની પૂરતા પ્રમાણમાં જરૂરી છે. પણ આપણે આ બધું ખાઈએ તો આમાં આ બધી વસ્તુ પૂરતા પ્રમાણમાં હોતી નથી. આ પોષક તત્વો તો ન હોય, સાથે સાથે એમાં આપણા શરીરને નુકસાન કરતા હોય તેવા એસિડ ભેળવેલા એ વસ્તુનો સ્વાદ લાવવાનો એ તો આપણને ફાયદો તો ન કરે, આપણા શરીરને પોષક તત્વો તો ન આવે, પણ આપણા શરીરમાં જે પોષક તત્વો હોય એનો નાશ કરે. એટલા માટે આ બધી જ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી રહે એટલા માટે આપણે હંમેશા તરુણાવસ્થા દરમિયાન સંતુલિત આહાર ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા શરીરમાં જે પિટ્યુટરી ગ્રંથિનું જેટલું મહત્વ છે એટલું જ દેડકાની અંદર થાઇરોઇડ ગ્રંથિનું કેટલું મહત્વ છે એના વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ સ્વાસ્થ્ય વ્યક્તિ કોને કહેવાય અને આપણે જો સ્વાસ્થ્ય રહેવું હોય તો એના માટે કઈ કઈ વસ્તુ દરરોજ કરવી જરૂરી છે એના વિશે અભ્યાસ કર્યો. અને તરુણાવસ્થામાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે ચિપ્સ, પેકિંગ ફૂડ કે જંક ફૂડ શા માટે ન ખાવા જોઈએ એના વિશે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે જે બોર્ડની સરસ મજાની સ્ક્રીન છે જે 5 થી 6 સેકન્ડ માટે રહેશે એ તમે તેના કારણે તમે એનો સરળતાથી અભ્યાસ કરી શકો અને વિડિયો જોયા બાદના સમયગાળામાં પણ તમારે અભ્યાસ કરવો હોય તો સરળતાથી તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આભાર.